13 નવેમ્બર 2023 રોજ દુનિયામાં ખતમ થઈ જશે તો સાંભળવાથી કોઈ ડરામણી ફિલ્મની કહાની જેવું લાગશે, પરંતુ ટાઈમ મેગેઝિનના એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ આજથી લગભગ 60 વર્ષ પહેલા એવી ભવિષ્યવાણી કરી હતી જે જાણીને એકદમ દંગ રહી જઈશું. ભવિષ્યવાણી કોઈ બાબા જોઈતી નહીં, પરંતુ જાણીતા ભૌતિક વિજ્ઞાની ફ્રેન્ચ અને વોન ફર્સ્ટે કરી હતી. વોન ફર્સ્ટે વર્ષ 1960માં સાયન્સ મેગેઝિને એક લેખ લખ્યો હતો, જેમાંથી તેણે દાવો કર્યો હતો કે 2020ના દયકામાં દુનિયાનો અંત હોઈ શકે છે. તેમણે તેના માટે એક તારીખ પણ આપી હતી, જે શુક્રવાર 13 નવેમ્બર 2023ની ચોંકાવનારી વાત છે કે વોન ફર્સ્ટે વાત કરી કે સપનામાં અંધવિશ્વાસના આધારે નહોતી. તેમણે આ પાછળમાં એક મેથેમેટિકલ મોડેલ એટલે ગણિતીય ઉપયોગ કર્યો હતો. તેમણે સમયે જનસંખ્યાના વધતા જતા એમાંથી ફોર્મ્યુલા તૈયાર કરેલ, જે પ્રમાણમાં માણસ પરમાણુ હથિયારો પોતાની જાતે નષ્ટ કરીને વધતી જતી તેને તે મોતનું કારણ બનશે. વોન ફર્સ્ટે પોતાનો રિપોર્ટ એક ખૂબ જ વિચિત્ર પણ ડરાવણી વાત કરી કે તેમણે લખ્યું છે કે આવી એક ભવિષ્યની પેઢીમાં ભૂખથી નહીં મરે, પરંતુ તેમાંથી ભીડના કારણે કચડાઈને મરી જશે. તેમનું માનવું હતું કે વસ્તી એટલી વધી જશે કે ધરતી પર પગ રાખવાની જગ્યા નહીં બચે. તેમણે તે અનંત જનસંખ્યાઓના નામ પણ આપ્યા હતા. વૈજ્ઞાનિક તર્ક તેમનો એવો તર્ક આવ્યો કે જ્યારે પ્રજાતિની વસ્તી ખૂબ જ તેજી અને તેની સરખામણી ખાણીપીણીની ઉત્તમ ટેકનોલોજી પણ તેની ઝડપનો મુકાબલો કરી શકતો નહોતો. એટલે જ આપણે હતું જેમાંથી અનાજ ઉગાડી માણસોની સંખ્યા તેનાથી વધુ પડતી જેમાંથી સ્થિતિ સંભાવના ઓછી અને વર્તમાન વૈજ્ઞાનિક પ્રોબ્લેમ છે આવવાની જેમાંથી આ તેમનું કારણ છે કે માણસોએ સમયની સાથે પોતાની સુખ સુવિધા અને સંસાધનો વધારવા માટે નવો પગલો લીધો. તેની સાથે દુનિયામાં અનેક મોટા દેશોમાં હવે વસ્તી વધવાની ઝડપ પહેલાંની સરખામણીમાં ઘણી ઘટી